ગુજરાતના જગતના તાતના માથે ફરી આકાશી ઘાતના સંકટ મંડાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી ભૂકા બોલાવી દેનારી આગાહી કરી છે। તેમના મતે આવતીકાલથી મોસમ મૂડ બદલશે અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ બની શકે છે। કયા વિસ્તારમાં કેવો વરસાદ અને કેટલી ઝડપે પવન ફૂંકાશે તેની પણ આગાહી તેમણે કરી હતી। તો કેટલાક ભાગોમાં વીજ પ્રપાત થવાની શક્યતા અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। ધ્રુજાવી દેનારી આગાહી ઉત્તર ગુજરાતમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ભર ઉનાળે ચોમાસાનો માહોલ બનશે। હવે આગામી દિવસોમાં ભારે આંધી વંટોળ અને ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે। અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઊભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 3થી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। તો અંબાલાલના મતે 8 મે સુધીના સમયમાં ગુજરાતમાં વૈશાખ મહિનામાં અષાઢ જેવો માહોલ બની શકે છે। જો કે આ ગાળા બાદ ફરી 2 વખત કમોસમી વરસાદ ગુજરાતને ગમરોડશે। આ ગાળામાં વીજ પ્રપાતના પણ એંધાણ છે। વરસાદની ગતિવિધિ સાથે છે કોઈ ભાગોમાં તો વરસાદ ચોમાસા જેવો જ વરસાદ પડશે, પરંતુ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ 11 થી 20 મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેશે અને ત્યારબાદ પણ તારીખ 25 મેથી 4 જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે। પરંતુ હમણાં જ બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજવીજ આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ ત્રાટકી શકે છે, જેમાં તારીખ 6, 7, 8, 9 અને ત્યારબાદ તારીખ 11 થી 20માં પણ પવનની ગતિ રહેશે અને આ કેટલાક ભાગમાં વીજ પ્રપાત પણ થવાની શક્યતા રહેશે। હવે આવી સ્થિતિમાં સૌથી વધુ અસર બાગાયતી પાકોને થઈ શકે છે। અંબાલાલ પટેલે ખેડૂતોને પણ સૂચન કર્યું છે। ઝાડના મૂળિયા હાલી જાય અને બાગાયતી પાકોને હરકત આવે કેટલો પવન ફૂંકાવાની શક્યતા છે। પવનને ગાજવીજના હાથીથી જનધને કાઢી રાખવી ઈચ્છે છે। તો ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું જામશે। દેશના મોટાભાગના રાજ્યમાં તોફાની વરસાદનું એલર્ટ અપાયું છે। સંભવત પહેલીવાર ભર ઉનાળે આખા દેશમાં એલર્ટ છે। એક સપ્તાહ દરમિયાન આખા દેશમાં વરસાદનું એલર્ટ છે। ગુજરાતમાં ધમરોડી નાખશે તોફાની વરસાદ। હવામાન વિભાગે અલગ અલગ દિવસ માટે એલર્ટ આપ્યું છે। આગાહીકાર રજનીકાંત લાલાણીએ આગાહી કરી છે, જેમાં 4 ઇંચ માવઠાનો વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે। કેટલાક વિસ્તારમાં 4 ઇંચને પણ પાર કરશે વરસાદ। 50 થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। રાજસ્થાન અને પાકિસ્તાન સરહદે મજબૂત સર્ક્યુલેશન છે અને રાજસ્થાનથી મધ્ય અરબ સાગર સુધી આ ટ્રફ સર્જાશે। ગુજરાતનું વાતાવરણ ખૂબ જ અસ્થિર બનશે। અલગ અલગ વિસ્તારમાં હળવાથી મધ્યમ ભારે માવઠું જોવા મળશે। 6 થી લઈને 9 મે સુધી માવઠાની વધારે અસર રહેશે। જેમ જેમ સર્ક્યુલેશન લોકેશન બદલશે એમ અલગ અલગ જગ્યાએ માવઠું થશે। આ માવઠાથી કેરી, તલ સહિતના પાકોને નુકસાનની સંભાવના રહેશે। માવઠા સાથે ટેનિસ બોલ આકારના કરા પણ પડી શકે છે। જી હા, 9 મે સુધી ગુજરાતીઓએ સાવધાન રહેવાની જરૂર છે। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ પણ અનુમાન વ્યક્ત કર્યું છે। તોફાની અંદાજમાં ખાબકી શકે છે માવઠું। ભારે પવન સાથે ભારે માવઠું થવાની સંભાવના છે। ટેનિસ બોલ આકારના કરા પડી શકે છે એવું પણ તેમણે જણાવ્યું છે। 30 થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વધારે તીવ્રતા જોવા મળી શકે છે। 6 થી 8 મે દરમિયાન વધારે રહેશે તીવ્રતા। 1 થી લઈને 3.5 ઇંચ જેટલો વરસાદ સંભવ છે।
અમદાવાદના વટવા જીઆઈડીસીમાં લાગેલી આગ વિકરાળ બની ગઈ. આગને લઈને બ્રિગેડ કોલ જાહેર કરાયો. ફાયરની 19 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગમાં 2 લોકોને ઈજા પહોંચી. આસપાસની ફેક્ટરીઓમાં પણ આગ ફેલાઈ હતી. અને જે તસવીરો આવી રહી છે વટવા જીઆઈડીસી જે આપને બતાવી રહ્યા છે, આગને લઈને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. અને બ્રિગેડ કોલ દરમિયાન તમામ જે ફાયરના કર્મચારીઓ છે, ફાયરની જે ટીમો છે તેને બોલાવવામાં આવી છે. આગમાં 2 લોકો દાઝ્યા હોવાના પણ અહેવાલ આવી રહ્યા છે. અમદાવાદ વટવા જીઆઈડીસીમાં જે આગ લાગી હતી તે ધીરે ધીરે વિકરાળ બનતી ગઈ છે અને આગને લઈને બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. ફાયરની 19 ગાડી ઘટના સ્થળે છે. केमिकल ब्लास्ट है और एक्चुअली टैंकर उसमें ड्रम्स रखे हैं कुछ और कुछ बड़े बड़े सॉल्वेंट के टैंक्स हैं अंदर, सर 2 टन के और 200 लीटर के अंदर था. कितना जो लिक्विड था वो फॉर्म में था जिससे आग काबू में नहीं आ रही थी इतने घंटों से. प्राथमिक तपास लगी तो उसमें तकरीबन 10 टन के आसपास का लिक्विड वहाँ पे स्टोर था, प्लस में एक टैंकर. તો ફાયરની 19 ગાડીઓ ઘટના સ્થળે છે. આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. કેમિકલ બેરલમાં ધીરે ધીરે બ્લાસ્ટ થતા જઈ રહ્યા છે ને તેના કારણે આગ ફેલાઈ રહી છે. આસપાસની ફેક્ટરીઓમાં પણ આગ ફેલાઈ. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ સીમાડી જોડાયા છે. ગૌતમ, જે આગ લાગી છે વટવા જીઆઈડીસીમાં તેમાં કેટલે અંશે કાબુ મેળવી શકાયો છે? જી ગૌતમ. પંકજ, વટવા જીઆઈડીસી જે છે તેના ફેઝ 4માં જે આગ છે તે લાગી છે અને આગ સતત જે છે તે કંટ્રોલમાં કરવાની જહેમત જે ફાયર વિભાગ દ્વારા ઉપાડવામાં આવી છે અને તેને અંતર્ગત હજુ સુધી આગ જે છે તે કંટ્રોલમાં આવી નથી. એટલે કે અત્યાર સુધીમાં 70% જેટલો આગ જે છે તેને કંટ્રોલમાં કરી હોવાની બાબતો પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ હજુ આગ જે છે તે વિકરાળ રીતે જોવા મળી રહી છે. એટલે કે સોલવન્ટ બનાવતી કંપનીમાં આગ લાગી હોવાના કારણે આગને કાબૂ કરવા માટે થઈને મોટી જહેમત ઉઠાવવાની જે ફાયર વિભાગને જહેમત ઉઠાવવાની નોબત જે છે તે આવી હતી. 2:30 વાગે આગ લાગી હોવાનો કોલ જે છે તે ફાયર વિભાગને મળ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ જે આગને કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે. સોલવન્ટ બનાવતા જે ફેક્ટરી હતી તેમાં 2 ટેન્ક હતા તે પ્રકારની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. 10 ટન જેટલો કેમિકલ સોલવન્ટ જેનો જથ્થો જે છે તે આ ફેક્ટરીની અંદર પ્રાપ્ત હતો. 5 ટન કેમિકલ અંડરગ્રાઉન્ડમાં બનાવવામાં આવી હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ હતી અને ફેક્ટરીના ફાયરના સાધનો નહોતા તે પ્રકારની પણ બાબતો જે છે તે સામે આવી છે. આગ સંપૂર્ણ કાબૂમાં લેવાયા બાદ તપાસ કરવામાં આવશે ફાયર વિભાગ દ્વારા કે કેવા પ્રકારના કારણે આગ જે છે તે લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ જે છે તે જોવા મળી રહ્યું છે. ઓઇલના ભરેલા બેરલ હોવાના કારણે જે પ્રકારે 7 થી 8 જેટલા બ્લાસ્ટ થયા હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે. મહત્વનું સાથે આગ બુઝાવવા માટે 20 જેટલી ગાડીઓ જે છે તે ફાયર વિભાગની જહેમત જે છે તે લેવામાં આવી હતી. 3 ફેક્ટરીઓ આસપાસની જે છે તે આગના કારણે ચપેટમાં આવી હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ 2:30 વાગે ફાયર વિભાગને આ કોલ મળ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આગને કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી હતી, પરંતુ આસપાસ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે આસપાસની જે 3 જેટલી ફેક્ટરીઓ જે છે તેને પણ ચપેટમાં લીધી હતી. અત્યાર સુધીમાં 2 જેટલા લોકો જે છે તે આ સમગ્ર ઘટનાની અંદર ઇજાગ્રસ્ત થયા છે. તેમાં નીતિનભાઈ જે 55 વર્ષીય હતા તે 70% જેટલા દાઝ્યા હોવાની બાબતો પ્રાપ્ત થઈ રહી છે. એ જ રીતે રાજેશભાઈ જે 40 વર્ષીય હતા તે 19% દાઝ્યા હોવાની બાબતો જે છે પ્રાપ્ત થઈ રહી છે અને તેને તમામ બંને વ્યક્તિઓ જે છે તે ઇજાગ્રસ્ત હતા તેમને એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે કાબુ આગને કંટ્રોલ કરવા માટેની જહેમત જે છે તે ફાયર વિભાગ દ્વારા ઉઠાવવામાં આવી છે. આસપાસની 3 ફેક્ટરીઓ જે છે તે ચપેટમાં આવી છે અને હજુ સુધી ફાયર દ્વારા આ જે આગને કંટ્રોલ કરવાની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સોલવન્ટ હોવાના કારણે આગ જે છે તે સતત જલદ બની હોવાની બાબતો જે છે તે સામે આવી છે. જે પ્રકારે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને પાણી અને કેમિકલ મિક્સ થવાના કારણે જે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ તમને જોવા મળી રહ્યા છે, આ પ્રકારના દ્રશ્યો જે છે તે કેમિકલ અને જે પાણીનો મારો સતત ચલાવવામાં આવ્યો છે તેના કારણે આ પ્રકારનું કેમિકલ જે છે તે બહાર આવ્યું હોવાની બાબતો સામે આવી રહી છે. પરંતુ સતત જહેમત ઉઠાવવા બાદ હવે આગને 70% જેટલો કંટ્રોલ જે છે તે કરી લેવામાં આવ્યો છે. આગ હવે કાબૂમાં કરી લેવામાં આવી છે, પરંતુ તેમાંથી 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે અને આગ કંટ્રોલ કરવાની જહેમત હજુ સુધી ઉઠાવવામાં આવી રહી છે. 20 જેટલી ગાડીઓની મદદ લેવામાં આવી હતી. 19 જેટલા ગજરાજ જે છે તે કામે લગાડવામાં આવ્યા હતા, પરંતુ સોલવન્ટના કારણે આગ જે છે તે સતત કંટ્રોલમાં નથી આવી રહી તે પ્રકારની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ ફાયર સતત જહેમત ઉઠાવી રહ્યું છે. જીવના જોખમે કામગીરી કરતા ફાયરના જવાનો જે છે તે પણ જોવા મળી રહ્યા છે અને આગને હવે 70% જેટલો કંટ્રોલ જે છે તે કરી લીધો છે. જી ગૌતમ, ખાસ એ કે જ્યારે આ આગ લાગી હતી ત્યારે કેટલા કર્મચારીઓ અહીંયા ફેક્ટરીમાં કામ કરતા હતા અને હાલ જે આગ લાગેલી છે તો શું આસપાસની ફેક્ટરીઓમાં પણ એ ફેલાઈ રહી છે?
ચોક્કસથી પંકજ 3 જેટલી ફેક્ટરીઓ આસપાસની જે છે તેમાં આગના કારણે ચપેટમાં આવી ચૂકી છે. આ 3 ફેક્ટરીઓ જે છે તે તમામ કર્મચારીઓને જેવી આગ લાગી હતી તેવા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ 2 લોકો જ ઈજાગ્રસ્ત થયા હોવાની બાબતો જે છે તે સામે આવી રહી હતી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે આગ વિકરાળ લાગી હતી, તેના કારણે ચારે તરફથી ફાયર વિભાગ દ્વારા કોર્ડન કરીને ચારે તરફથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને જેના કારણે આગ કંટ્રોલમાં આવી છે. પરંતુ આગની અંદર કેમિકલ હોવાના કારણે, બેરલ હોવાના કારણે, બેરલમાં ઓઇલ હોવાના કારણે આગ જે છે તેના કારણે બ્લાસ્ટ થયા હોવાની બાબતો જે છે તે સામે પ્રાપ્ત થઈ રહી છે. 4 થી 5 વખત બ્લાસ્ટ થઈ હોય તે પ્રકારના બાબતો જોવા મળી રહી છે. આસપાસની 3 ફેક્ટરીમાં જે પ્રકારે જે મેજર કોલ હતો અને મેજર કોલના કારણે બ્રિગેડ કોલ જે છે તે પણ જાહેર કરવામાં આવ્યો હતો અને જેના કારણે આગને સતત કંટ્રોલ જે છે તે કરવાની જહેમત ઉઠાવવામાં આવી હતી. સતત જી ગૌતમ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. ફેક્ટરીમાં ફાયરના સાધનો નહોતા, જે રીતે માહિતી આવી છે. કેમિકલ ફેક્ટરીમાં સોલ્વન્ટ ભરેલા 2 ટેન્કર હતા અને તેના કારણે આ આગ ધીરે ધીરે વિકરાળ બનતી ગઈ. 10 ટન જેટલો કેમિકલ સોલ્વન્ટનો જથ્થો હતો. વટવા આગ જે છે એ ધીરે ધીરે ભીષણ બનતી ગઈ છે. જો કે હાલ જે માહિતી આપી છે તે પ્રમાણે 70% જેટલો આ આગ જે છે એના ઉપર કંટ્રોલ આવી ચૂક્યો છે. જો કે ફાયરના અધિકારીઓ હજુ પણ જહેમત ઉઠાવી રહ્યા છે. જામનગરમાં કારના શોરૂમમાં તોડફોડનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. હાપામાં કારના શોરૂમમાં મોડી રાત્રે 2 શખ્સોએ આવી અને તોડફોડ કરી હતી. સિક્યુરિટી ઇન્ચાર્જના મતે નશાની હાલતમાં બાઇક પર આવેલા 2 શખ્સોએ ગાડીની માંગણી કરી અને તોડફોડ કરી. રાત્રે આવેલા બંને શખ્સોએ સિક્યુરિટી ઇન્ચાર્જને કહ્યું કે અત્યારે જ મારે સ્કોર્પિયો કાર જોઈએ છે, આવું કહી સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરી. આ બનાવ બાદ શોરૂમના મેનેજર અને સિક્યુરિટી ગાર્ડે પોલીસ ફરિયાદ કરી. તોડફોડ મામલે પોલીસે હરપાલસિંહ, મહિપતસિંહ જાડેજા અને મહાવીરસિંહ મુળુભા ઝાલા નામના 2 શખ્સ સામે ફરિયાદ કરી. કચ્છમાં દરિયાઈ સીમામાં નશાનો કારોબાર, શંકાસ્પદ પદાર્થના 10 પેકેટ મળી આવ્યા. ખુઅડા ગામના દરિયા કિનારા વિસ્તારમાંથી આ પેકેટ મળ્યા છે. 1 કિલોના એવા 10 પેકેટ મળ્યા છે. કોઠારા પોલીસે પેકેટ કબજે કર્યા છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરિયાઈ સીમામાં નશાનો કારોબાર, જ્યાં શંકાસ્પદ પદાર્થના 10 જેટલા પેકેટ મળી આવ્યા છે. ખુઅડા ગામના દરિયા કિનારા વિસ્તારમાંથી મળ્યા છે. 1 કિલોના એવા 10 પેકેટ મળ્યા છે, જે શંકાસ્પદ પદાર્થ હોવાનું માલુમ પડ્યું છે, જેથી પોલીસે હાલ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં ખેડૂત મીટિંગનું આયોજન કરાયું. આ મીટિંગમાં ધારાસભ્ય તેમજ 3 બ્રાન્ચ કેનાલના કાર્યપાલક ઇજનેર અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ખેડૂતોને ખરીફ પાક માટે સિંચાઈનું પાણી સમયસર નહીં મળતું હોવાની રજૂઆત થઈ. આ ઉપરાંત ખેડૂતોને મૂંઝવતા તમામ પ્રશ્નો પર ચર્ચા કરાઈ. સિંચાઈના પાણી અંગે ચર્ચા બાદ આગામી 31 મે સુધીમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો. જે પ્રશ્નો આવ્યા 40 જેટલા હળવદ, મોરબી અને માળિયાના, એ 40 પ્રશ્નોમાંથી લગભગ એકાદા મહિનામાં 30 તો હરવા થઈ જાય. 10-12 રહેશે એ નીતિ વિષય છે તો એ કરી લેશે. 31 સર્વાનુમતે 31 મે થી આપણે પાણી ચાલુ કરવાનું 3 બ્રાન્ચમાં નક્કી કરેલું છે. ધાંગધ્રા બ્રાન્ચમાં અત્યારે પાણી ચાલુ છે પીવાના પાણી માટે, બ્રાહ્મણી 2 માટે. એ ત્યાર પછી આપણે થોડુંક એનું કામ કરવામાં આવશે. આજે અમે ધારાસભ્ય સૂચના આપ્યા મુજબ ગામોગામની એક કમિટી થશે અને તાલુકાની કમિટી થશે. એ મોનિટરિંગ કરી અને અધિકારીઓ સાથે હાજર રહેશે અને મહિનામાં જે કામગીરી બાકી હોય એની સત્વરે નિકાલ કરશે. અત્યારે કામ અમારે માળિયા બ્રાન્ચમાં નથી બહુ, જે માલવડ પાસે થોડુંક જ છે. અમારી કામ સારી છે. માળિયા તાલુકામાં તો 100% કામ થઈ ગયું હોય એમ. બાકી જે ધાંગધ્રા કેનાલ છે અહીંયાના કોન્ટ્રાક્ટરને ચાલુ છે. મહેસાણાની કડી એપીએમસીમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. બાતમીના આધારે જય યોગેશ્વર ટ્રેડિંગ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા. મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે તપાસ કરી. ચોખા, ઘઉં અને છૂટક અનાજનો જથ્થો સીઝ કરાયો. 18,460 કિલો ચોખા, 13,375 કિલો ઘઉં અને 14,041 કિલો છૂટક અનાજનો જથ્થો સીઝ કરાયો. કુલ 11 લાખના અનાજનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. કડીના એપીએમસી ખાતે એક સ્થાનિક બાતમીના આધારે સ્થાનિક મામલતદાર અને પુરવઠા ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી. યોગેશ્વર ટ્રેડિંગ નામની એક કંપની ખાતે ચોખા, ઘઉં અને જથ્થો અમને મળેલો છે.
અંબાજીથી હડાદ તરફ જતા રસ્તા પર મોડી રાત્રે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે દારૂ ભરેલી સ્કોર્પિયો કાર ઝડપાઈ હતી. આ કારમાંથી 3,720 દારૂની બોટલ ઝડપાઈ, જેની કિંમત આશરે 9.56 લાખ રૂપિયા છે. પોલીસે કુલ રૂપિયા 19,56,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કામગીરી હાથ ધરી. સ્કોર્પિયો કારનો ડ્રાઈવર જંગલમાંથી ભાગી ગયો. પોલીસે મુદ્દામાલ કબજે કરી અને ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી. આ તરફ પોરબંદરના માધવપુરમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરાયા. માધવપુરના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી સરકાર કરી રહી છે, ત્યારે વિકાસ કાર્યો વચ્ચે જે વર્ષોથી ગેરકાયદેસર દબાણો છે તેને પણ તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. માધવપુરના મોટા જાપા વિસ્તારમાં ગેરકાયદેસર 3,036 જેટલી દુકાનો અને કેબિનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. પોરબંદર તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેમોલિશનની કામગીરી હાથ ધરાઈ. સુરેન્દ્રનગરના દૂધરેજ નર્મદા કેનાલ પર બનાવેલ ગેરકાયદેસર હોટલ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે. 5 વર્ષથી ગેરકાયદેસર રીતે હોટલ ચાલી રહી હતી. નોટિસ આપવા છતાં કામ ચાલુ રાખ્યું હતું. પોલીસ મામલતદારની હાજરીમાં તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી ગરમીનો પારો વધતા રોગચાળો પણ વધ્યો. સાબરકાંઠામાં ઉનાળામાં રોગચાળો વકર્યો છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગી. દરરોજ સરેરાશ 1,000થી 1,200 દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ખાસ તો ઝાડા ઉલટી, તાવ સહિત ગરમીને કારણે થતા રોગોના કેસ નોંધાઈ રહ્યા છે. જોકે વધતા દર્દીઓ સામે હોસ્પિટલ તંત્ર પણ સજ્જ બન્યું છે. અગાઉની જે ઓપીડી હતી તેના કરતાં હાલમાં દર્દીઓની સંખ્યાબળમાં થોડોક વધારો જોવા મળ્યો છે. હાલમાં 15 દિવસથી 2,000 થી 3,000 દર્દીઓ વધારે પડતે જોવા મળે છે. હાલમાં ગરમીઓમાં દર્દીઓમાં લૂ લાગવાના, અશક્તિના, ઝાડા ઉલટીના વગેરેના મેડિકલના લગતા કેસોમાં હાલ વધારો જોવા મળ્યો છે. આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા હાલ ઉનાળામાં હીટવેવથી બચવા લોકોએ શું કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક ORS પાવડરનું વિતરણ કરવામાં આવ્યું છે. તો આણંદ જિલ્લામાં ORS પાવડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગની ટીમ હીટવેવથી બચવા માટે લોકોને માર્ગદર્શન આપી રહી છે. ખાસ કરીને બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળવું અને જે વડીલો છે, સિનિયર સિટીઝનો છે, તેમને શું તકેદારી રાખવી તે પણ સમજ અપાઈ. ઉનાળાની આ કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે અમદાવાદમાં અનોખો સેવા કાર્ય શરૂ કરાયો. શહેરના જોધપુર વિસ્તારમાં શેરડીના રસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. અહીં દરરોજ 1,000થી વધુ લોકો શેરડીના રસનું સેવન કરે છે. સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આપવામાં આવે છે શેરડીનો રસ. ગરમીમાં લોકો ડિહાઇડ્રેશનથી બચે તે માટે નવકાર ટ્રસ્ટ દ્વારા અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો. ગરમીનો પારો આસમાને છે, ત્યારે ગરમીથી બચવા આ લોકો અવનવી સેવા કરતા હોય છે. ક્યાંક છાશનું વિતરણ થતું હોય છે, તો ક્યાંક પાણીની પરબ બંધાવવામાં આવતી હોય છે. પરંતુ એક અનોખી પરબ જે છે તે જોવા મળી રહી છે, એટલે કે શેરડીના રસની આ પરબ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદના આ જોધપુર વિસ્તારની અંદર આવેલી છે. અને ત્યાં લોકો જે પોતાની જાતે જેટલો શેરડીનો રસનું સેવન કરવું હોય તેટલા રસનું સેવન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. સતત અહીંયા શેરડીનો રસ જે છે તે કાઢવામાં આવે છે અને આ સેવા જે છે તે નિઃશુલ્કપણે આપવામાં આવી છે. અને લોકો પણ હોંશે હોંશે શેરડીના રસનું સેવન જે કરતા નજરે પડી રહ્યા છે. અખાત્રીજના દિવસે 10,000 લોકોએ શેરડીના રસનું પાન કર્યું હતું. સવારે 4 વાગ્યાથી તો સાંજે 7 વાગ્યા સુધી સતત ને સતત આ ચાલુ જ હતું. અને ઓર્ગેનિક રીતે કશું જ અંદર નહીં બરફ, નહીં લીંબુ, નહીં આદુ, નહીં ફુદીલો, ઓરિજિનલ રસ કાઢીને બધાને પાવામાં આવ્યો હતો. એટલે અમે બી એવું વિચાર્યું કે આટલી ધગધગતી ગરમીમાં જે શ્રી મહાવીર સ્વામીના પારણાથી શરૂઆત કરી અખાત્રીજથી, તો અખાત્રીજે અમે 10,000 વ્યક્તિઓને અમે અહીંયા રસ પીવડાવી અને રસ પાન કરાયું હતું. અને દરરોજ 1 ટન શેરડી અમારી જાય છે, 1,000 કિલો. લોકો હોંશે હોંશે શેરડીના રસનું પાન કરી રહ્યા છે અને તેને લઈ અને જે ગરમીથી રાહત જે છે તે મેળવી રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહેસાણામાં મોડી રાત્રે રખડતા પશુના કારણે અકસ્માતની ઘટનાઓમાં વધારો થતા તંત્ર એક્શનમાં આવ્યું. જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગે રાત્રિ દરમિયાન થતા અકસ્માતોને અટકાવવા સકારાત્મક પ્રયાસ શરૂ કર્યો. વિભાગે રાત્રિ દરમિયાન રિફ્લેક્ટ કરતા રેડિયમ બેલ્ટ પશુઓને બાંધવાનો નિર્ણય કર્યો, જેથી રાત્રિ દરમિયાન રોડ પર પસાર થતા પશુઓ વાહન ચાલકોને આસાનીથી દેખાઈ શકે. આ પ્રયાસથી પશુઓની સાથે લોકોનો પણ જીવ બચશે. થોડા જ સંખ્યામાં એક પ્રાયોગિક અભિગમ તરીકે રિફ્લેક્ટરી કોલાર બેલ્ટ કે જે રેડિયમના પટ્ટા હોય છે એ આ રીતે પશુઓને લગાવવાનો એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. અને એનાથી રાત્રે આવા જો પશુઓને બેલ્ટ હશે તો એ રાતની પ્રકાશની લાઇટમાં ચળકશે. આથી નાના જે વ્હીકલ છે કે જે છે એ સરળતાથી પશુ જોઈ શકે અને એક્સિડેન્ટલ દૂર કરી શકીએ.
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અને વર્ચસ્વ ઊભું કરવાના મામલે મહત્વના સમાચાર. ચંડોળા તળાવની ફરતે અંદાજે 3 લાખ સ્ક્વેર મીટર જગ્યા પર ગેરકાયદે બાંધકામ હતું. લલ્લા વિહારી રૂપિયા 20,000માં આધાર કાર્ડ અને ભાડા કરાર કરી આપતો હતો. લલ્લા વિહારી લોકોને રિક્ષા આપતો, સાવરણી બનાવવાની કામગીરી, અન્ય છૂટક મજૂરીનું કામ આપતો અને રાત્રે મહિલાઓ પાસે દેહ વ્યાપાર પણ કરાવતો. વીજ કનેક્શનના 1,000 લેતો અને દૈનિક પાણી માટે રૂપિયા 20 થી 30 રૂપિયા વસૂલતો. લલ્લા બિહારી લોકો પાસે કામ કરાવી તેમાંથી મળતા પૈસામાંથી કટકી પણ કરતો. લલ્લા બિહારી પાસે કુલ 5 મકાન, 7 બેંક એકાઉન્ટ, 4 વૈભવી ગાડી ઉપરાંત ગેરકાયદે વ્યાજ વટાવનો ધંધો પણ કરતો. તો લલ્લા બિહારીના કારનામાના રાઝ ખોલ્યા છે. તેનું અહીંયા ચંડોળા તળાવ ફરતે એક સામ્રાજ્ય તેણે ઊભું કરી નાખ્યું હતું. તે 20,000 રૂપિયામાં આધાર કાર્ડ પણ બનાવી આપતો હતો અને વીજ જોડાણ અને દૈનિક પાણી માટે પણ તે રૂપિયા વસૂલતો હતો. તેની પાસે 4 વૈભવી કાર છે, 7 બેંક એકાઉન્ટ છે, 5 જેટલા મકાનો તે ધરાવે છે અને ગેરકાયદે વ્યાજ વટાવનો ધંધો પણ તે ચાલતો હતો. અમદાવાદ શહેરમાં સરકારી સ્માર્ટ શાળાઓમાં અભ્યાસ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જુહાપુરા સરકારી માધ્યમિક શાળાની મુલાકાત લીધી. આ સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓ વહેલી સવારથી જ કતારમાં ઊભા થઈ જાય છે. શાળામાં ધોરણ 9માં 260 સીટ માટે પ્રથમ દિવસે જ 90% વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થઈ ગયા. આમાંથી 65 વિદ્યાર્થીઓ એવા હતા જેમણે ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો. એએમસી સંચાલિત શાળાઓમાં છેલ્લા 10 વર્ષમાં 60,000થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તો સરકારી શાળામાં લોકોનો ક્રેઝ વધી રહ્યો છે કારણ કે સરકારી સ્માર્ટ શાળાઓમાં હવે ઘણી બધી સુવિધાઓ મળતી થઈ છે. મારો બાબો અહીંયા પ્રાઇવેટમાંથી ઉપાડીને સરકારી શાળામાં મોકલવામાં અહીંયા સુવિધા સારી મળે છે, બધું લાભ મળે છે, એનો વધુ આભાર છે. સારું હોય બધું રીતે, ખાવા પીવાનું, બહાર નીકળવાનું બધું સારું હોય કે કંઈ જવા ના દે. નિહાર બી સારી હોય, ભણાવવાનું બી સારું હોય, કોઈ જાતની તકલીફ નહીં. નવા શૈક્ષણિક વર્ષ માટે એડમિશન પ્રોસેસ જે છે તે અમદાવાદની શાળાઓમાં શરૂ થઈ ચૂક્યું છે અને ખાસ કરીને જે પ્રકારે અમદાવાદની સરકારી શાળાઓને તેમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે શાળાઓમાં વાલીઓનો એડમિશન માટે ધસારો થાય છે એ પ્રાઇમરી લેવલની શાળાઓ માટે જે એડમિશન માટે ધસારો થાય છે અને એવો જ ધસારો જે છે તે માધ્યમિક જે ધોરણો માટે પણ સરકારી શાળા જે છે તેમાં ધસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના જુહાપુરાની આ સ્કૂલ છે કે જ્યાં વહેલી સવારથી જ જે વાલીઓ જે છે તે એડમિશન માટે લાઈન લગાવીને ઊભા છે અને 90% એડમિશન જે છે તે આજના દિવસમાં જ કન્ફર્મ થઈ ચૂક્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે 40થી પણ વધુ વાલીઓ એવા છે કે જેઓએ ખાનગી શાળામાંથી અહીંયા એડમિશન માટે તેઓ અહીંયા આવ્યા હતા અને એડમિશન કન્ફર્મ કર્યા છે. જુહાપુરા સરકારી માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા જે 100% સરકારી શાળા છે અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર શાળાને સ્માર્ટ કેમ્પસ બનાવેલું છે અને તમામ વર્ગો સ્માર્ટ ક્લાસથી છે. જે શાળા અમે વાપરીએ છીએ ઉપરાંત દરેક સ્માર્ટ ટીવી જે છે એ ઓનલાઈન નેટવર્કથી પણ જોડાયેલું છે જેને કારણે અમે બાળકોને જેટલું પણ આધુનિક શિક્ષણ આપી શકીએ, જેટલો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ એટલો અમે કરીએ છીએ. જિલ્લા શિક્ષણાધિકારી સાહેબના અંગત પ્રયત્નોને કારણે ગઈકાલે જ અમને 2,68,00,000ની નવી ગ્રાન્ટ મળી છે જેમાં નવું બિલ્ડિંગ બની રહ્યું છે. અત્યારે અમારા ધોરણ 9ના 4 વર્ગો મંજૂર છે જે જોતાં અમે 240 બાળકોને પ્રવેશ આપી શકીએ. એની સામે આજે સવારે 8થી 12ના સમયમાં અમે 230 એડમિશન આપી ચૂક્યા છીએ જેમાંથી 40થી વધુ બાળકો અમારા ખાનગી શાળાઓના બાળકો છે. સરકારી શાળા જે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓમાં જે રીતે વાલીઓની કતાર લાગે છે અને તેવી જ કતાર જે અમદાવાદની આ જુહાપુરાની માધ્યમિક સ્કૂલ છે ત્યાં પણ એ જ પ્રકારે વાલીઓ ધસારો કરી રહ્યા છે અને એડમિશન માટે જે છે તે કતાર અહીંયા વાલીઓની પણ જોવા મળી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સોમનાથ મંદિરના 75માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. વૈશાખ સુદ પાંચમ તિથિ મુજબ ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. પ્રથમ સ્થાપના દિવસની સ્મૃતિમાં સરદાર વંદના અને પુષ્પાંજલિ, ત્યારબાદ ધ્વજાપૂજા, મહાપૂજન કરાયું. સાયમ આરતી પૂર્વે વિશેષ શૃંગાર અને દીપમાળા કરવામાં આવી. સોમનાથ મંદિરમાં પૂજન કરીને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સવારે 9:46 વાગ્યે મહાપૂજા કરવામાં આવી. એ જ સમયે અને એ જ પ્રસંગે કરવામાં આવેલ શૃંગારની પ્રતિકૃતિ રૂપ ભસ્મ ત્રિપુંડનો શૃંગાર કરાયો.
વડોદરા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય યોગેશ પટેલની ખબર અંતર પૂછવા તેમના ઘરે પહોંચ્યા. ધારાસભ્ય યોગેશ પટેલ બીમાર હોવાથી સીએમએ તેમના ઘરે જઈને ખબર અંતર પૂછ્યા. આ સમયે તેમણે વિશ્વામિત્રી નદીમાં ઠલવાતું ગંદુ પાણી રોકવાની રજૂઆત કરી, જે અંગે સીએમએ પણ ધારાસભ્યને ખાતરી આપી હતી. તો વિશ્વામિત્રીમાં જે ગંદુ પાણી ઠલવાય છે તેને રોકવા માટે ધારાસભ્ય યોગેશ પટેલે રૂબરૂ સીએમ સમક્ષ આ રજૂઆત કરી દીધી. સીએમ જ્યારે વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે એમએલએ યોગેશ પટેલ, જેમની તબિયત ખરાબ હતી અને તેઓ સારવાર હેઠળ પણ હતા, ત્યારબાદ તેઓ ઘરે આવ્યા. એટલા માટે સીએમએ તેમના ખબર અંતર પૂછવા માટે તેમના નિવાસસ્થાને જઈ અને તેમની મુલાકાત લીધી હતી. ચારે વિધાનસભાનું પાણી, ગંદુ પાણી, ઘરોનું પાણી એ બધું વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે. એ પ્રોજેક્ટ જો ભવિષ્યમાં થાય ને એમને ખાતરી આપી છે કે એ પ્રોજેક્ટ બી હું તમને આપીશ. ને બીજી મારી વર્ષોની લડત છે એ અમદાવાદથી ભરૂચ સુધીના જે નર્મદાના લિંક તલાવો છે, નર્મદાની જે મેઇન ચેનલ જાય છે એમાંથી પાણી ગામડામાં ભરવાના તલાવો, એની બી ખાતરી આપી છે ને કે આ વખતે હું ભરાઈ દઈશ. ખંભાળિયા પંથકના હર્ષદપુરને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અનોખી ભેટ આપી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે નવા શાળા ભવનનું નિર્માણ કરવા જઈ રહી છે. ત્યારે અખાત્રીજના મુહૂર્તમાં નવા શાળા ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. શ્રી VH&VH હાઈસ્કૂલના નવા ભવનનું વિદ્યાર્થીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ તેમજ ગામના આગેવાનો અને અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરાયું. નોંધનીય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ શાળા ભવનમાં 8 આધુનિક વર્ગખંડો તેમજ અન્ય પ્રવૃત્તિઓ માટે વિશિષ્ટ રૂમ તૈયાર કરવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓથી લઈને શિક્ષકો માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અખાત્રીજના શુભ દિવસે આ ભૂમિપૂજન સમારંભ યોજાયો હતો. 2 અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ. હર્ષદપુરને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ અદ્ભુત ભવનની ભેટ આપી છે. હર્ષદપુરમાં શાળાના ભવનનું નિર્માણ કરવામાં આવશે. અમારી સ્કૂલમાં શાળાનું મકાન ખૂબ જ જર્જરિત હતું અને અમારી રિનોવેશનની માગણી માત્ર હતી, પણ એને આખું નવું મકાન બનાવી અમારું સપનું પૂરું કરવા માટેનું કામ કરી આપ્યું. આ માટે હું શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબ અને શ્રી ધનરાજભાઈ નથવાણી સાહેબનો વંદનસહ આભાર માનું છું. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.